અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે સાયબર છેતરપિંડી માટે ભાડે બેંક ખાતા આપનાર આરોપીની ધરપકડ કરી છે। છેતરપિંડીના નાણાં જમા થતા હોય તેવા બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન એક બેંક એકાઉન્ટમાં 2 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું અને તેની સાથે જોડાયેલા 7 એકાઉન્ટની તપાસમાં લગભગ 20 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનો ખુલાસો થયો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે પરમ વાણંદ નામનો આરોપી આર્થિક અને સામાજિક પછાત વર્ગના લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો, જેમાં એકાઉન્ટ હોલ્ડરને 30,000 જેટલું કમિશન આપીને એકાઉન્ટ મેળવી લેતો। પછી એકાઉન્ટ સાયબર ચાંચિયાઓને આપી દેતો હતો। બેંક ખાતામાં ડિજિટલ એરેસ્ટ, ટાસ્ક ઠગાઈ અને જોબ ચીટિંગના રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હાલ અન્ય 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તજવીજ તપાસની હાથ ધરી છે। હાલમાં એક એકાઉન્ટ જે ધારક છે એણે જે લોકોને ભાડેથી આપેલું છે એકાઉન્ટ, એના વિરુદ્ધમાં એ 3 ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે। એમાં પરમ ઉપરાંત પરમે જે લોકોને આગળ ફાઇનાન્શિયલ ટાસ્કિંગ અને જે બીજા ફ્રોડ કરવા માટે જે એકાઉન્ટ આગળ કમિશનથી આપેલા છે એવા 2 ઈસમોની અને પરમની તપાસ હાલમાં ચાલુ છે। અને આ જે એકાઉન્ટ છે એમાં કુલ 7 ફરિયાદ કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે। એમાં અલગ અલગ હેડ ઉપર અલગ અલગ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ એવા અલગ અલગ રાજ્યોના નાગરિકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે।